આજે તો કેરીના રસના ભૂકા બોલાવી દીધા. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આ મારા રવિભાઈ જો જાગીને બેસી ગયા છે. કાલ તો લગ્નમાં ઠેકડા મારીને થાકીને ઠેં થઈ ગયા છે અને સુરજ દાદા અમારી ઉપર આવી ગયા તોય અમે જાગ્યા નહોતા. આજે પણ અમારે જવાનું છે સગાઈમાં. સગાઈમાં જવા માટે અમારો રથ આવી ગયો છે ને અમારા રથમાં અમે બેસી ગયા છે. રથમાં બહુ તાપ લાગતો હતો તોય બેસી ગયા ને અમે ટેપુ અને ભૂરી આગળની સીટમાં બેસી ગયા છે. અને ત્યાં પહોંચીને સગાઈની રસમ ચાલુ થઈ ગઈ અને અમારો વરરાજ હતો વીંટી પહેરવા માટે ઉતાવળા થઈ ગયા છે. પછી વીંટી પહેરાવી દીધી અને પછી કેરી રસને બાકાજી બોલાવી દીધી અને પછી રથમાં બેસીને પાછા પહોંચી ગયા ઘરે. ઘરે આવે ત્યારે બહુ તાપ લાગી ગયો અને થાકી ગયા બધા. પછી સાંજે પાછા ભૂખ્યા થઈ પડ્યા અને પહોંચી ગયા દુકાને ભાગ લેવા. અને અમારી આખી ટુકડી નીકળી પડી ભાગ લેવા માટે. તડકો બહુ લાગતો હતો એટલે કાળિયા નો થઈ જાય એટલે છાંયડી બેસી ગયા ઘડી. બેસીને અહીંયા કણે ભાગના થેલા ભરી લીધા. અમારી જીવ તો આઈને તરસી થઈ ગઈ ઠંડુ ઠંડુ પાણી ભરીને. એને પાણી પી લીધું અને ઘરે ભાગ લઈને પહોંચી ગયા અને થોડોક નાસ્તો કરી લીધો ઘરે આવીને. પછી તો મંડળી જમાઈ લીધી પડારો કરવા માટે. અને મારા બીજા કોમેડી વ્લોગ માટે તૈયાર રહીજો. બાય બાય.